નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચોથું ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. મિત્રો, ગયા બે લેક્ચરની અંદર આપણે ભાષાંતર જોયા. હવે આપણે આગળ વધીએ. મિત્રો, આપણે જોયું હતું કે ભાઈ અભિમન્યુનો વધ થાય છે, એટલે ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ યુદ્ધ ન થાય એટલા માટે શ્રી કૃષ્ણ એને દૂત બની સંદેશો લઈને મોકલે છે. ધૃતરાષ્ટ્રને ઘટોત્કચ સંદેશો આપે છે. ત્યાં સુધી આપણે જોયેલું ત્યારે શકુની અને દુર્યોધન પણ અને ઘટોત્કચ આ ત્રણેય એકબીજા સાથે વાદ વિવાદ કરતા હોય છે. તે ત્યાં સુધી મિત્રો આપણે જોયેલું. હવે મિત્રો આપણે થોડું આગળ જોઈએ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. શાંતમ પાપમ, શાંતમ પાપમ, શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવું. શાંતમ પાપમ, શાંતમ એટલે શાંત થાવું અને પાપમ એટલે પાપ. શાંતમ એટલે શાંત અને પાપમ એટલે પાપ. પાપ શાંત થાવું, શાંતમ પાપમ, શાંતમ પાપમ. પાપ શાંત થાવું, પાપ શાંત થાવું. અથવા બીજો અર્થ થાય, અરે રે આ શું બોલ્યા, અરે રે આ શું બોલ્યા. પાપ શાંત થાવું અથવા અરે રે આ શું બોલ્યા. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહ. રાક્ષસેભ્યો અપી એટલે કે રાક્ષસો કરતાં પણ, ભવંત એટલે કે તમે, રાક્ષસેભ્યો અપી એટલે કે રાક્ષસો કરતાં પણ, રાક્ષસેભ્યો અપી એટલે રાક્ષસો કરતાં પણ, રાક્ષસેસ્યો અભી એટલે રાક્ષસો કરતાં પણ, ભવંત એટલે આપ અથવા તમે, ભવંત એટલે કે આપ અથવા તમે, ભવંત એટલે આપ અથવા તમે. એવો એટલે કે જ, એવો એટલે જ, એવો એટલે જ. ક્રૂરતરાહ એટલે વધારે ક્રૂર અથવા ઘાતકી, વધારે ક્રૂર છો અથવા ઉગ્ર સ્વભાવવાળા છો. રાક્ષસો કરતાં પણ તમે વધારે ક્રૂર છો. રાક્ષસેભ્યો અપી એટલે રાક્ષસો કરતાં પણ, રાક્ષસેભ્યો અપી એટલે રાક્ષસો કરતાં પણ, ભવંત એવ એટલે તમે અથવા આપ, ભવંત એવ એટલે તમે અથવા આપ, ક્રૂરતરાહ એટલે વધારે ક્રૂર છો. ક્રૂરતરાહ એટલે વધારે ક્રૂર છો. રાક્ષસો કરતાં પણ તમે વધારે જ ક્રૂર છો. રાક્ષસો કરતાં પણ તમે વધારે જ ક્રૂર છો. કુતઃ એટલે કે કેમ કે, કુતઃ એટલે કેમ કે, કુતઃ એટલે કે કેમ કે, કુતઃ એટલે કે કેમ કે. નિશાચરાહ. મિત્રો, અહીંયા ક્રમ પ્રમાણે બરાબર ધ્યાન રાખજો. નિશાચરાહ એટલે કે નિશાચરો. નિશાચરા, નિશા એટલે મિત્રો રાત્રિ થાય અને આચર એટલે ફરનારા, રાત્રે ફરનારા. એટલે જે રાક્ષસી સ્વભાવના જે લોકો હોય એ રાત્રે ફરતા હોય એટલે નિશાચરા એટલે કે નિશાચરો અથવા રાક્ષસો. નિશાચરાહ એટલે કે નિશાચરો અથવા રાક્ષસો પણ, રાક્ષસો પણ
જતું ગૃહે એટલે કે લાક્ષાગૃહમાં. જતું ગૃહે એટલે કે લાક્ષાગૃહમાં. જતું ગૃહે એટલે લાક્ષાગૃહમાં. જતું ગૃહે એટલે લાક્ષાગૃહમાં. સુપ્તાન એટલે સૂતેલા. સુપ્તાન એટલે કે સૂતેલા. સુપ્તાન એટલે કે સૂતેલા. સુપ્તાન એટલે સૂતેલા. સુપ્તાન એટલે સૂતેલા. ભાતૃન એટલે પોતાના ભાઈઓને. ભાતૃન એટલે પોતાના ભાઈઓને. ભાતૃન એટલે પોતાના ભાઈઓને. ભાતૃન એટલે પોતાના ભાઈઓને. દહંતી એટલે બાળતા. દહંતી એટલે કે બાળતા. દહંતી એટલે બાળતા. દહંતી એટલે બાળતા. અને નતું એટલે કે નથી. ન એટલે કે નથી. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. નિશાચરા એટલે નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. રાક્ષસો પણ અથવા નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. ત્યારબાદ બીજી રીતના ક્રમ. નિશાચરાહા એટલે કે રાક્ષસો અથવા નિશાચરો. નિશાચરા એટલે કે નિશાચરો અથવા રાક્ષસો એટલે કે તેઓ ભાતૃ પત્ની. ભાતૃ પત્ની એટલે પોતાના ભાઈની પત્નીના. ભાતૃ પત્ની એટલે પોતાના ભાઈની પત્નીના. ભાતૃપત્ની એટલે પોતાના ભાઈની પત્નીના. ભાતૃ પત્ની એટલે પોતાના ભાઈના પત્નીના. નિશાચરો પોતાના ભાઈની પત્નીના. નિશાચરો પોતાના ભાઈની પત્નીના. શિરસી એટલે મસ્તક પર. શિરસી એટલે મસ્તક પર. શિરસી એટલે મસ્તક પર. શિરસી એટલે મસ્તક પર. શિરસી એટલે કે મસ્તક પર અથવા વાળ પર. તથા એટલે કે તે પ્રમાણે. તથા એટલે કે તેવી રીતે અથવા તે પ્રમાણે. તથા એટલે તેવી રીતે અથવા તે પ્રમાણે. તથા એટલે તેવી રીતે અથવા તે પ્રમાણે. તથા એટલે તેવી રીતે અથવા તે પ્રમાણે. સ્પૃશંતી એટલે કે સ્પર્શ કરતા અથવા હાથ લગાડતા. સ્પૃશંતી એટલે સ્પર્શ કરતા અથવા હાથ લગાડતા. અને ન એટલે નથી. ન એટલે નથી. ન એટલે નથી. નિશાચરો પોતાના ભાઈની પત્નીના મસ્તક પર તે પ્રમાણે હાથ લગાડતા નથી અથવા સ્પર્શ કરતા નથી. મિત્રો, ક્રમ પ્રમાણે આપણે ભાષાંતર લખવાનું છે. નિશાચરાહા એટલે નિશાચરો અથવા રાક્ષસો. ભાતૃપત્ની એટલે પોતાના ભાઈની પત્નીના. શિરસી એટલે મસ્તક પર. તથા એટલે તે પ્રમાણે. સ્પૃશંતી ન એટલે સ્પર્શ કરતા નથી અથવા હાથ લગાડતા નથી. નિશાચરો પોતાના ભાઈની પત્નીના મસ્તક પર તે પ્રમાણે હાથ લગાડતા નથી. નિશાચરો પોતાના ભાઈની પત્નીના મસ્તક પર તે પ્રમાણે હાથ લગાડતા નથી. ત્યારબાદ દુર્યોધન એટલે કે દુર્યોધન. દુર્યોધન એટલે કે દુર્યોધન. દૂતઃ એટલે કે હે દૂત. દૂતઃ એટલે કે હે દૂત. દૂતઃ એટલે હે દૂત. ખલુ એટલે કે ખરેખર. ખલુ એટલે ખરેખર.
ખલું એટલે ખરેખર, દૂત ખરેખર. ભવાન એટલે કે આપ અથવા તમે. ભવાન એટલે આપ અથવા તમે. ભવાન એટલે આપ અથવા તમે. દૂત ખરેખર તમે. પ્રાપ્તો એટલે કે સંદેશો લઈને આવ્યા છો. પ્રાપ્તો એટલે કે સંદેશો લઈને અહીં આવેલા છો અથવા ખરેખર તમે દૂત તરીકે અહીં આવેલા છો. હે દૂત, ખરેખર તમે દૂત તરીકે આવેલા છો. તમે ખરેખર દૂત તરીકે આવેલા છો. એટલે ક્રમ 1. તમે ખરેખર અહીં દૂત તરીકે આવેલા છો. ખરેખર તમે દૂત તરીકે અહીં આવેલા છો. ખરેખર તમે દૂત તરીકે પ્રાપ્તો એટલે આવેલા છો અથવા સંદેશો લઈને આવેલા છો. પ્રાપ્તો એટલે આવ્યા છો અથવા સંદેશો લઈને આવ્યા છો. ખરેખર તમે દૂત તરીકે અહીં આવ્યા છો. ખરેખર તમે અથવા તમે ખરેખર દૂત તરીકે અહીં આવ્યા છો. ખરેખર તમે દૂત તરીકે આવ્યા છો. ત્વમ એટલે કે તમે. ત્વમ એટલે તમે. ત્વમ એટલે તમે. યુદ્ધાર્થમ એટલે કે યુદ્ધ કરવા માટે. યુદ્ધાર્થમ એટલે કે યુદ્ધ કરવા. યુદ્ધાર્થમ એટલે કે યુદ્ધ કરવા. આગતઃ એટલે આવ્યા. આગતઃ એટલે કે આવ્યા. આગતઃ એટલે આવ્યા. ન એટલે કે નથી. ન એટલે નથી. તમે યુદ્ધ માટે અથવા યુદ્ધ કરવા માટે આવ્યા નથી. ત્વમ એટલે તમે. યુદ્ધાર્થમ એટલે યુદ્ધ માટે. આગતઃ એટલે આવ્યા. ન એટલે નથી. ખરેખર તમે દૂત તરીકે અહીં આવ્યા છો. ખરેખર તમે દૂત તરીકે અહીં આવ્યા છો. તમે યુદ્ધ કરવા માટે અથવા યુદ્ધ માટે આવ્યા નથી. ખરેખર તમે દૂત તરીકે અહીં આવ્યા છો. યુદ્ધ માટે આવ્યા નથી. ખરેખર તમે દૂત તરીકે આવ્યા છો. યુદ્ધ માટે આવ્યા નથી. સંદેશમ ગૃહીત્વા ગચ્છ એટલે કે સંદેશ લઈને જાઓ. સંદેશમ એટલે કે સંદેશો. ગચ્છ ગૃહીત્વા એટલે કે લઈને અને ગચ્છ એટલે જાઓ. સંદેશ લઈને જાઓ. સંદેશ લઈને જાઓ. બીજી રીતના ક્રમ મિત્રો આપીએ. સંદેશ એટલે સંદેશ. સંદેશ એટલે સંદેશ. ગૃહીત્વા એટલે લઈને. ગૃહીત્વા એટલે લઈને. ગૃહીત્વા એટલે લઈને. ગચ્છ એટલે જાઓ. સંદેશ લઈને જાઓ. સંદેશ ગૃહીત્વા ગચ્છ એટલે સંદેશ લઈને જાઓ. સંદેશ લઈને જાઓ. સંદેશ લઈને જાઓ. વયમ એટલે કે અમે. વયમ એટલે અમે. વયમ એટલે કે અમે. વયમ એટલે અમે. દૂત ઘાતકા એટલે દૂતના હત્યારાઓ. દૂત ઘાતકા એટલે દૂતના હત્યારાઓ. દૂત ઘાતકા એટલે દૂતના હત્યારાઓ. દૂત ઘાતકાહા એટલે દૂતના હત્યારાઓ. અને ન એટલે નથી. ન એટલે નથી. અમે દૂતના હત્યારાઓ નથી. અમે દૂતના હત્યારાઓ નથી. ફરી વાર જોઈએ. ખરેખર તમે દૂત તરીકે આવ્યા છો. તમે યુદ્ધ માટે આવ્યા નથી. સંદેશો લઈને જતા રહો. અમે દૂતના હત્યારા નથી. ખરેખર તમે દૂત તરીકે અહીં આવ્યા છો. તમે યુદ્ધ માટે આવ્યા નથી. સંદેશ લઈને જતા રહો. અમે દૂતના હત્યારા નથી. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ઘટોત્કચ એટલે ઘટોત્કચ. સરોષમ રોષ એટલે ગુસ્સો અને સ એટલે સાથે.
સરોષમ, રોષ એટલે ગુસ્સો, એટલે ગુસ્સા સાથે અથવા રોષ સાથે અથવા રોષપૂર્વક. સરોષમ એટલે રોષપૂર્વક અથવા ગુસ્સા સાથે. સરોષમ એટલે રોષપૂર્વક અથવા ગુસ્સા સાથે. સરોષમ એટલે રોષપૂર્વક અથવા ગુસ્સા સાથે. કિમ એટલે કે શું? કિમ એટલે કે શું? કિમ એટલે કે શું? કિમ એટલે શું? દૂત એટલે કે દૂત કહીને. દૂત એટલે કે દૂત કહીને. દૂત એટલે દૂત કહીને. દૂત એટલે દૂત કહીને. શું? દૂત કહીને. શું? દૂત કહીને. મામ એટલે કે મને. મામ એટલે કે મને. મામ એટલે મને. મામ એટલે મને. પ્રઘર્ષ્યસી એટલે કે અપમાનિત કરે છે. પ્રઘર્ષ્યસી એટલે કે અપમાનિત કરે છે. પ્રઘર્ષ્યસી એટલે કે અપમાનિત કરે છે. શું? દૂત એમ કહીને મને અપમાનિત કરે છે. સરોષમ એટલે રોષપૂર્વક. કિમ એટલે શું? દૂત એટલે કે દૂત એમ કહીને. મામ એટલે મને. પ્રઘર્ષ્યસી એટલે કે અપમાનિત કરે છે. રોષપૂર્વક શું? દૂત એમ કહીને મને અપમાનિત કરે છે. રોષપૂર્વક શું? દૂત એમ કહીને મને અપમાનિત કરે છે. મા તાવત ભો એટલે કે જો એમ હોય તો. મા તાવત ભો એટલે કે જો એમ હોય તો. જો મા તાવત ભો, જો એમ હોય તો રહેવા દો. મા તાવત ભો, જો એમ હોય તો રહેવા દો. મા તાવત ભો, જો એમ હોય તો રહેવા દો. મા તાવત ભો એટલે કે જો એમ હોય તો રહેવા દો. ન દૂતઃ અહમ. અહમ એટલે કે હું. દૂતઃ એટલે દૂત અને ન એટલે નથી. હું દૂત નથી. જો એમ હોય તો રહેવા દો. હું દૂત નથી. અહમ એટલે હું. અહમ એટલે હું. દૂતઃ એટલે દૂત. દૂતઃ એટલે દૂત અને ન એટલે નથી. હું દૂત નથી. જો એમ હોય તો રહેવા દો. હું દૂત નથી. હું દૂત નથી. સમા હતા એટલે કે બધા ભેગા મળીને. સમા હતા એટલે કે બધા ભેગા મળીને. સમા હતા બધા ભેગા મળીને. સમા હતા બધા ભેગા મળીને. સમા હતા એટલે બધા ભેગા મળીને. પ્રહરધ્વમ એટલે કે મારા પર પ્રહાર કરો. પ્રહરધ્વમ એટલે મારા પર પ્રહાર કરો. પ્રહરધ્વમ મારા પર પ્રહાર કરો. સમાહતા એટલે બધા ભેગા મળીને. સમાહતા એટલે બધા ભેગા મળીને. પ્રહરધ્વમ એટલે કે મારા પર પ્રહાર કરો. જો એમ હોય તો હું દૂત નથી. બધા ભેગા મળીને મારા પર પ્રહાર કરો. સર્વી એટલે બધા. સર્વી એટલે બધા. સર્વી એટલે કે બધા. ઉત્તિષ્ઠંતી એટલે ઉઠી જાય છે. ઉત્તિષ્ઠંતી એટલે ઉઠી જાય છે અથવા ઊભા થઈ જાય છે. બધા ઉઠી જાય છે. સર્વે ઉત્તિષ્ઠંતી બધા ઉઠી જાય છે. ફરીવાર મિત્રો, સરોષમ એટલે રોષપૂર્વક. સરોષમ એટલે રોષપૂર્વક. કિમ એટલે શું? કિમ એટલે શું? દૂત એટલે કે દૂત એમ. દૂત એમ કહીને. મામ એટલે મને. પ્રઘર્ષ્યસી એટલે અપમાનિત કરે છે. પ્રઘર્ષ્યસી એટલે અપમાનિત કરે છે. મા તાવત ભો, જો એમ હોય તો રહેવા દો. મા તાવત ભો, જો એમ હોય તો રહેવા દો. અહમ એટલે હું. દૂતઃ એટલે દૂત. ન એટલે નથી. હું દૂત નથી. સમાહતા એટલે બધા ભેગા મળીને. સમાહતા એટલે બધા
ભેગા મળીને પ્રહરધ્વમ એટલે પ્રહાર કરે છે. પ્રહરધ્વમ એટલે પ્રહાર કરે છે. બધા ભેગા મળીને પ્રહાર કરે છે. સર્વે ઉત્તિષ્ઠન્તિ બધા ઉઠી જાય છે. સર્વે ઉત્તિષ્ઠન્તિ બધા ઉઠી જાય છે. ઘટોત્કચ રોષપૂર્વક શું દૂત એમ કહીને મને અપમાનિત કરે છે? જો એમ હોય તો રહેવા દો, હું દૂત નથી. બધા ભેગા મળીને મારા પર પ્રહાર કરો. બધા ઉઠી જાય છે. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર હોય એટલે કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર હો એટલે કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર હોય એટલે કે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર હોય એટલે ધૃતરાષ્ટ્ર. પૌત્ર ઘટોત્કચ એટલે કે પૌત્ર ઘટોત્કચ. પૌત્ર ઘટોત્કચ એટલે કે પૌત્ર ઘટોત્કચ. પૌત્ર ઘટોત્કચ એટલે કે પૌત્ર ઘટોત્કચ. મર્ષયતુ ભવાન. મર્ષયતુ એટલે કે ક્ષમા કરો અને ભવાન એટલે તમે. મર્ષયતુ એટલે ક્ષમા કરો અને ભવાન એટલે તમે. તમે અથવા આપ. મર્ષયતુ એટલે કે ક્ષમા કરો. તમે ક્ષમા કરો. તમે ક્ષમા કરો. ભવાન એટલે તમે અથવા આપ. ભવાન એટલે તમે અથવા આપ. મર્ષયતુ એટલે ક્ષમા કરો અથવા માફ કરો. ક્ષમા કરો અથવા માફ કરો. પૌત્ર ઘટોત્કચ તમે ક્ષમા કરો. મદ વચન એટલે કે મારા વચનને. મદ વચન એટલે કે મારા વચનોને. મદ વચન એટલે મારા વચનોને. મદ વચન મારા વચનોને. મદ વચન મારા વચનોને. અવગંતા ભવ. અવગંતા એટલે કે સમજનાર અને ભવ એટલે બનો. અવગંતા ભવ. અવગંતા એટલે કે સમજનાર. અવગંતા એટલે કે સમજનાર અને ભવ એટલે બનો. ભવ એટલે બનો. મદ વચન એટલે મારા વચનોને. અવગંતા એટલે સમજનાર. ભવ એટલે બનો. મારા વચનોને સમજનાર બનો. મારા વચનોને સમજનાર બનો. પૌત્ર ઘટોત્કચ એટલે કે પૌત્ર ઘટોત્કચ. ભવાન મર્ષ્યતુ એટલે કે તમે ક્ષમા કરો. મદ વચન અવગંતા ભવ એટલે મારા વચનોને સમજનાર બનો. પૌત્ર ઘટોત્કચ તમે ક્ષમા કરો. મારા વચનોને સમજનાર બનો. પૌત્ર ઘટોત્કચ તમે ક્ષમા કરો. મારા વચનોને સમજનાર બનો. ઘટોત્કચ એટલે ઘટોત્કચ. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ઘટોત્કચ હોય એટલે કે ઘટોત્કચ. ભવતુ ભવતુ એટલે કે ભલે ભલે. ભવતુ ભવતુ એટલે ભલે ભલે. ભવતુ ભવતુ એટલે કે ભલે ભલે. પિતામહસ્ય એટલે કે પિતામહના. પિતામહસ્ય એટલે કે પિતામહના. પિતામહસ્ય એટલે કે પિતામહના. વચનાત એટલે કહેવાથી. વચનાત એટલે કહેવાથી. પિતામહના કહેવાથી. પિતામહસ્ય વચનાત એટલે પિતામહના કહેવાથી. અહમ એટલે હું. અહમ એટલે હું. અહમ એટલે હું. અહમ એટલે હું. દૂતઃ એટલે કે દૂત. દૂતઃ એટલે કે દૂત. અને અસ્મિ એટલે છું. અસ્મિ એટલે છું. અહમ એટલે હું. દૂતઃ એટલે દૂત. અસ્મિ એટલે છું. ભવતુ ભવતુ એટલે ભલે ભલે. પિતામહસ્ય વચનાત એટલે પિતામહના કહેવાથી. અહમ દૂતઃ અસ્મિ એટલે કે હું દૂત છું. ભલે ભલે પિતામહના કહેવાથી હું દૂત છું. ભલે ભલે પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજન એટલે કે અરે ઓ રાજાઓ. ભો ભો રાજન એટલે કે અરે ઓ રાજાઓ.
ભો રાજન એટલે કે અરે ઓ રાજાઓ. ભો રાજન એટલે કે અરે ઓ રાજાઓ. ભો રાજન એટલે અરે ઓ રાજાઓ. ભો રાજન એટલે અરે ઓ રાજાઓ. જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો. જનાર્દનસ્ય એટલે કે શ્રી કૃષ્ણનો. જનાર્દનસ્ય એટલે શ્રી કૃષ્ણનો. પશ્ચિમ સંદેશ એટલે કે અંતિમ સંદેશ. પશ્ચિમ એટલે કે અંતિમ, છેલ્લો. પશ્ચિમ સંદેશ એટલે અંતિમ સંદેશો. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. પશ્ચિમ સંદેશ એટલે અંતિમ સંદેશ. અને શ્રૂયતામ એટલે સાંભળો. શ્રૂયતામ એટલે સાંભળો. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મ એટલે કે ધર્મનું. ધર્મ એટલે કે ધર્મનું. ધર્મ એટલે ધર્મનું. સમાચાર એટલે કે આચરણ. સમાચાર એટલે આચરણ. સમાચાર એટલે કે આચરણ. અને કુરુ એટલે કરો. કુરુ એટલે કરો. ધર્મ સમાચાર કુરુ એટલે ધર્મનું આચરણ કરો. ધર્મ સમાચાર કુરુ એટલે કે ધર્મનું આચરણ કરો. ધર્મ સમાચાર કુરુ એટલે ધર્મનું આચરણ કરો. સ્વજનવ્યો અપેક્ષા. સ્વજનવ્યો અપેક્ષા એટલે પોતાના બાંધવોની ચિંતા કરો. સ્વજનવ્યો અપેક્ષા. સ્વજન એટલે પોતાના બાંધવો, જે કુટુંબના જે સગા સંબંધીઓ હોય તેની, પોતાના કુટુંબીજનોની અથવા પોતાના બાંધવો એટલે કે ભાઈઓની. સ્વજનવ્યો અપેક્ષા એટલે કે પોતાના બાંધવોની ચિંતા કરો. સ્વજન અપેક્ષા એટલે પોતાના બાંધવોની ચિંતા કરો અથવા પોતાના કુટુંબીજનોની ચિંતા કરો. ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો. ધર્મનું આચરણ કરો અને પોતાના બાંધવોની ચિંતા કરો. યત કાંક્ષિત મનસી. યત કાંક્ષિત મનસી એટલે કે જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીંયા પૂર્યું. યત કાંક્ષિત મનસી. યત એટલે યત કાંક્ષિતમ એટલે કે જે કાંઈ. યત કાંક્ષિતમ એટલે કે જે કાંઈ. મનસી એટલે કે મનમાં. મનમાં જે કાંઈ. આંક્ષિતમ એટલે કે હાર્દિક ઈચ્છાઓ. આકાંક્ષિત. યત એટલે કે જે, કાંક્ષિતમ એટલે કે હાર્દિક ઈચ્છાઓ. જે કંઈ હાર્દિક ઈચ્છાઓ મનમાં હોય. જે કંઈ હાર્દિક ઈચ્છાઓ મનમાં હોય. જે કંઈ હાર્દિક ઈચ્છાઓ મનમાં હોય. સર્વમ એટલે કે તે બધી. સર્વમ એટલે તે બધી. મનમાં જે કાંઈ હાર્દિક ઈચ્છાઓ હોય તે બધી. ઇહ એટલે અહીંયા. ઇહ એટલે કે અહીંયા. ઇહ એટલે કે અહીં. અનુતિષ્ઠ. અનુતિષ્ઠ એટલે અહીં પૂરી કરી લો. તે બધું અહીં કરી લો. મનમાં જે કંઈ હાર્દિક ઈચ્છાઓ હોય તે બધું અહીં પૂરી કરી લો. તે બધી અહીં કરી લો. મનમાં જે કંઈ હાર્દિક ઈચ્છાઓ હોય તે બધી અહીં કરી લો. મનમાં જે કંઈ હાર્દિક ઈચ્છાઓ હોય તે અહીં કરી લો. મનસી એટલે મનમાં. યત એટલે કે જે, આકાંક્ષિત એટલે કે હાર્દિક ઈચ્છાઓ. મનમાં જે કંઈ હાર્દિક ઈચ્છાઓ હોય તે બધી અહીં પૂરી કરી લો. મનમાં જે કંઈ હાર્દિક ઈચ્છાઓ હોય તે બધી અહીં પૂરી કરી લો. કેમ કે જાત્યો ઉપદેશ ઇવ એટલે કે હિતકારી ઉપદેશની માફક. જાત્યો
ઉપદેશ ઇવ, જાત્ય એટલે કે હિતકારી, ઉપદેશ એટલે કે ઉપદેશની, ઈવ એટલે જેમ અથવા માફક. જાત્ય ઉપદેશ એટલે હિતકારી ઉપદેશ, જાત્ય એટલે હિતકારી, ઉપદેશ એટલે કે ઉપદેશની, ઈવ એટલે માફક અથવા જેમ. હિતકારી ઉપદેશની માફક, જાત્યો ઉપદેશ ઈવ એટલે કે હિતકારી ઉપદેશની માફક, જાત્યો ઉપદેશ ઈવ એટલે હિતકારી ઉપદેશની માફક. પાંડવ રૂપધારી એટલે કે પાંડવ અર્જુનના રૂપમાં, પાંડવ રૂપધારી એટલે કે પાંડવ અર્જુનના રૂપમાં, હિતકારી ઉપદેશની માફક પાંડવ એટલે કે અર્જુનના રૂપમાં, પાંડવ રૂપધારી એટલે કે પાંડવ અર્જુનના રૂપમાં, પાંડવ અર્જુનના રૂપમાં. કૃતાંતઃ એટલે કે યમરાજ, કૃતાંતઃ એટલે કે યમરાજ, કૃતાંતઃ એટલે કે યમરાજ, કૃતાંતઃ એટલે કે યમરાજ. હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી અર્જુનના રૂપમાં, કૃતાંતઃ એટલે કે યમરાજ, કૃતાંતઃ એટલે કે યમરાજ. સૂર્ય અશુભિ, સૂર્ય અશુભિ એટલે કે સૂર્યના કિરણોની સાથે, સૂર્યના કિરણો, સૂર્ય એટલે સૂર્યના, અશુભિ એટલે કે કિરણોની, સૂર્ય એટલે સૂર્યના, અશુભિ એટલે કે કિરણોની, સમમ એટલે કે સાથે, સમમ એટલે સાથે, સમમ એટલે સાથે, સૂર્યના કિરણોની સાથે, સૂર્ય અશુભિ સમમ એટલે સૂર્યના કિરણોની સાથે, સૂર્ય અશુભિ સમમ સૂર્યના કિરણોની સાથે. વહ, વહ એટલે કે તમારી પાસે, વહ એટલે તમારી પાસે, વહ એટલે તમારી પાસે, વહ એટલે તમારી પાસે. અને ઉપેશ્યતિ એટલે આવશે, ઉપેશ્યતિ એટલે આવશે. મિત્રો આ શ્લોક બરાબર ધ્યાન રાખજો. ધર્મ સમાચાર કુરુ એટલે ધર્મનું આચરણ કરો, ધર્મ સમાચાર કુરુ એટલે ધર્મનું આચરણ કરો. સ્વજનવ્યો અપેક્ષામ એટલે પોતાના બાંધવોની ચિંતા કરો, સ્વજનવ્યો અપેક્ષામ પોતાના બાંધવોની ચિંતા કરો. મનસી એટલે મનમાં, યત કાંક્ષિતમ મનસી કે મનમાં જે કંઈ ઈચ્છાઓ હોય, સર્વમ ઇહ અનુતિષ્ઠ તે બધી અહીં પૂરી કરી લો. મનમાં જે કાંઈ ઈચ્છા હોય તે બધી અહીં પૂરી કરી લો. કેમ કે જાત્યો ઉપદેશ ઈવ એટલે હિતકારી ઉપદેશની માફક, જાત્યો ઉપદેશ ઈવ એટલે હિતકારી ઉપદેશની માફક. પાંડવ રૂપધારી એટલે કે પાંડવ એટલે કે અર્જુનના રૂપમાં, પાંડવ રૂપધારી, પાંડવ અર્જુનના રૂપમાં. કૃતાંતઃ એટલે યમરાજ, કૃતાંતઃ એટલે યમરાજ. સૂર્ય અશુભિ સમમ સૂર્યના કિરણોની સાથે, સૂર્ય અશુભિ સમમ સૂર્યના કિરણોની સાથે. વહ એટલે તમારી પાસે, વહ એટલે તમારી પાસે. ઉપેશ્યતિ એટલે કે આવશે. તો મિત્રો હજી એકવાર આપણે આ પાઠનું માત્ર ભાષાંતર જોઈ લઈએ. ઘટોત્કચ શાંતમ પાપમ, શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવું, પાપ શાંત થાવું. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહા એટલે કે તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કુતઃ એટલે કે કેમ કે, નિશાચરાહા એટલે કે નિશાચરો, જતુગૃહે એટલે લાક્ષાગૃહમાં, સુપ્તાન એટલે સૂતેલા, ભાતૃન એટલે પોતાના ભાઈઓને, દહંતી નતું એટલે પોતાના ભાઈઓને બાળતા નથી. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. નિશાચરા સ્પૃશંતી પત્ની ભાતૃ તથા ન શિરસી એટલે કે નિશાચરો પોતાના ભાઈની પત્નીના મસ્તક પર તે પ્રમાણે હાથ લગાડતા નથી. દુર્યોધન એટલે દુર્યોધન, ખરેખર તમે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો
ખરેખર તમે દૂત તરીકે આવ્યા છો. ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ, તમે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. સંદેશ ગૃહિત્વા ગચ્છ, એટલે સંદેશો લઈને જતા રહો. વયમ દૂત ઘાતકા ન, અમે દૂતના હત્યારા નથી. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, સરોષમ એટલે રોષપૂર્વક. કિમ દૂત મામ પ્રઘર્ષ્યસી, શું દૂત એમ કહીને મને અપમાનિત કરે છે? મા તાવત ભો, જો એમ હોય તો રહેવા દો. ન દૂત અહમ, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, બધા ભેગા મળીને મારા પર પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠંતી, બધા ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર. પૌત્ર ઘટોત્કચ એટલે કે પૌત્ર ઘટોત્કચ. મર્ષ્યતુ ભવાન, તમે ક્ષમા કરો. મર્ષ્યતુ ભવાન, તમે ક્ષમા કરો. મદ વચન અવગંતા ભવ, મારા વચનોને સમજનાર બનો. મારા વચનોને સમજનાર બનો. ઘટોત્કચ એટલે ઘટોત્કચ. ભવતુ ભવતુ એટલે ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતઃ અહમ અસ્મિ, પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજન એટલે અરે ઓ રાજાઓ. શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. ધર્મ સમાચાર કુરુ એટલે કે ધર્મનું આચરણ કરવું. સ્વજનવ્યો અપેક્ષામ, પોતાના બાંધવોની ચિંતા કરવું. યત કાંક્ષિત મનસી સર્વમ ઇહ અનુતિષ્ઠ, મનમાં જે કાંઈ ઈચ્છાઓ હોય તે બધી જ અહીં પૂરી કરી લો. કેમ કે જાત્યો ઉપદેશીઓ એટલે હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી એટલે કે પાંડવ એટલે કે અર્જુનના રૂપમાં, પાંડવ રૂપધારી પાંડવ અર્જુનના રૂપમાં કૃતાંત હોય એટલે યમરાજ. સૂર્ય અશુભી સમમ, સૂર્યના કિરણોની સાથે વહ ઉપેશ્યતી, તમારી પાસે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચોથું જે ચેપ્ટર છે તે અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર આપણે જે ચાલ્યું છે તે એનું ભાષાંતર લખી નાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર ચોથું અહીં પૂર્ણ કરીએ છીએ.